જય શ્રી કૃષ્ણ ગુજરાતી મિત્રો. આપણા દેશમાં અમુક લોકોનો જન્મ છે ને મોદીનો વિરોધ કરવા માટે થયો ને એવું લાગે. મોદીના દરેક ડિસિઝનનો વિરોધ, ઇકોનોમીના એની પણ ન ખબર પડતી પણ તો પણ કરતા હોય છે. જેમ કે હમણાં એક વિડીયો બહુ લોકો બનાવી રહ્યા છે, આવા લોકો વિરોધી તત્વો, કે આપણા દેશનું દેવું જ્યારે મોદી સરકાર આવી ત્યારે 55 લાખ કરોડનું હતું. અત્યારે એ દેવું 210 લાખ કરોડનું પહોંચી ગયું છે. એટલે ઓલમોસ્ટ 4 ગણું થઈ ગયું. એટલે મોદીએ દેશને ડૂબાડી દીધો, ગરીબ વધારે થઈ ગયા, આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. હવે આવા લોકો શા માટે આવા વિડીયો બનાવતા હોય છે? એની પાછળ 2 રીઝન છે. અમુક લોકોમાં બુદ્ધિ નથી હોતી એટલે બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય છે, અને અમુક લોકોને જે વિદેશી તાકાતો છે જે નથી ઈચ્છતી કે ભારત આગળ આવે, એના ફંડના પૈસા એની પાસે પહોંચતા હોય છે. હવે આ લોકોની દ્રષ્ટિએ તમને સમજાવવું, બરાબર, તો એની વાતમાં કેટલું લોજિક છે. જેમ કે એક ભાઈ છે, ધારો કે નામ લઈએ મહેશભાઈ પાસે પોતાનું ઘર છે અને એક ગાડી છે જેમાં એને 5 લાખની લોન લીધી છે. એટલે આવા લોકોની દ્રષ્ટિએ મહેશભાઈ માથે 5 લાખનું દેવું અત્યારે છે. 3 વર્ષ પછી સિચ્યુએશન એવી થઈ, અથવા 3 વર્ષમાં સિચ્યુએશન એવી થઈ કે મહેશભાઈ એને મકાન ઉપર મોર્ટગેજ લોન લીધી 40 લાખની, અને ઇન્ડસ્ટ્રીમાં એક કારખાનું સ્થાપવા માટે પ્લોટ લીધો અને કન્સ્ટ્રક્શન કર્યું. પછી 60 લાખની મશીનરી લોન લઈને મશીનરી ઊભી કરી અને કારખાનું ઊભું કર્યું. અને ટોટલ અત્યારે મહેશભાઈ પાસે 3 વર્ષ પછી કન્ડિશન એવી થાય કે 1 કરોડનું દેવું નવું થયું, નવી લોન થઈ, અને 5 લાખની જૂની લોન, એટલે 1 કરોડ ને 5 લાખની લોન થઈ. એટલે આવા લોકો શું કહે કે મહેશભાઈ માથે 5 લાખનું દેવું હતું, અત્યારે 1 કરોડ ને 5 લાખનું દેવું થઈ ગયું, એટલે મહેશભાઈ ડૂબી ગયા, મહેશભાઈનો વિનાશ થઈ ગયો, કે મહેશભાઈના કુટુંબને બરબાદ કરી દીધું. તો આ સાચી વાત છે? કોમન સેન્સની વસ્તુ છે, સાચી વાત નથી, કારણ કે સામે પ્રોપર્ટી પણ ઊભી થઈ છે. એવું જ આપણા દેશમાં છે મિત્રો. જેમ કે એક એક્ઝામ્પલ આપું, ડિસેમ્બર 2015માં નરેન્દ્ર મોદી સાહેબે જાપાન પાસે બુલેટ ટ્રેન માટે 85,000 કરોડની લોન લીધી. વ્યાજ કેટલું? તો કે 0.1%, એટલે સાવ નોમિનલ કે મફત વ્યાજ કહેવાય. મોંઘવારીના દર પ્રમાણે જોઈએ અથવા તો ફુગાવાના દરની સામે કમ્પેરિઝન કરીએ ને તો એ લોન લેવાના પણ પૈસા સામે લીધા કહેવાય, એ લેવલનું વ્યાજ થયું. છતાં આપણે એમ ગણીએ કે મફતમાં એ લોન મળી. પાછી લોન દેવાની ક્યારે? તો કે 15 વર્ષ પછી સ્ટાર્ટ કરવાનું અને 50 વર્ષમાં ધીમે ધીમે એ પૂરી કરી દેવાની. અને એનો સીધો મતલબ એવો થાય કે જ્યારે 15-20 વર્ષ પછી લોન લેવાની સ્ટાર્ટ થાય એ સમયે આપણા દેશમાં બુલેટ ટ્રેન ચાલુ થઈ ગઈ હશે, અને ગવર્મેન્ટને ઓલરેડી બુલેટ ટ્રેનમાંથી ઇન્કમ થવા માંડે, એમાંથી હપ્તા ભરાતા જાય અથવા તો પાછું દેવું ભરાતું જાય, અને એ દેવું ભરાતા પણ લાખો રૂપિયાની અર્નિંગ ગવર્મેન્ટને વધે, જે બીજા કામમાં વાપરી શકે. એટલે આ 85,000 કરોડનું દેવું છે ને નુકસાનકારક નથી, ફાયદાકારક છે. એ જ 85,000 કરોડનું દેવું લઈ અને કોઈ મફતની વસ્તુ આ માટે ખર્ચો કર્યો હોય, બરાબર, તો એ નુકસાનકારક છે. એટલે મોદી સરકારે જે દેવા દેશ માટે કર્યા છે એ આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે કર્યા છે, કે અલગ અલગ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ માટે કર્યા છે, માટે દેવું નુકસાનકારક નથી, લાંબા ગાળે ફાયદાકારક છે. જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 3,000 કરોડની લોન લીધી હોય તો એ 3,000 કરોડનું તો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, તો એની સામે આવતા 40-50 વર્ષમાં એ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના એન્ટ્રી માટેની જે ટિકિટ છે કે જે બીજી ઇન્કમ છે ગવર્મેન્ટને ત્યાંથી, એ બધો જ ખર્ચો વ્યાજ સહિત નીકળી જાય. પ્લસ લાખો કરોડોનું ટુરિઝમ આખા વિશ્વમાંથી આપણા દેશમાં આવે, અને એને કારણે દેશને બહુ મોટો ફાયદો થાય. તો મિત્રો, આવા વિડીયોની વાતોમાં ન આવશો, લોજિકલી ચેક કરજો. વર્ષો પછી આપણને આવો હીરો સમાન દેશના વડાપ્રધાન મળ્યા છે, એને રિસ્પેક્ટ આપજો. મારી વાતને સાચી લાગી હોય તો વિડીયો શેર કરજો, અને અમારી ચેનલ કે અમારા ફેસબુક પેજને ફોલો કરજો. આભાર.